તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશાળ જનસભા સંબોધી હતી। ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારના પીઠા ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ જનસભામાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો। આ પ્રસંગે નર્મદા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પણ હાજર રહ્યા હતા। સભામાં 21 જિલ્લા પંચાયત અને 49 તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે દિલ્હીથી કરોડો રૂપિયા લાવીને મત ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મિત્રો, આપણે બધા સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલ યોજાઈ રહી છે અને સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પેલી કહેવત છે કે પહેલો ઘા રાણાનો, એમ મિત્રો ગુજરાતની પ્રજાનો મિજાજ એ ઇલેક્શન પહેલા જ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર જ ખબર પડી ગયો છે કે હજુ તો ઇલેક્શન 26 તારીખે થવાનું છે, પણ 700 કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે। એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। કારણ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસી વિસ્તારની અંદર જે કાર્યો ભૂતકાળમાં ક્યારેય નહોતા થયા એવા તમામ કાર્યો જો થયા હોય તો એ માત્ર ને માત્ર ભાજપની સરકારમાં થયા છે।